આજે તો વોટર પાર્કમાં ફૂલ મોજ કરી. अच्छा जी. તો આજે જવાનું હતું વોટર પાર્કમાં નાવા, એટલે સવારમાં આવી ગયા નાયા ધોયા વગર બધાને લેવા. આપણા રસિકભાઈએ પોટકું નાખ્યું ગાડીમાં અને આપણે ગાડી હાંકી મૂકી. થોડેક આગળ ગયા ત્યાં ગાડીમાં ગેસ પુરાઈ લીધો. આહા, વાદળનો નજારો તો જોવો કેવો મસ્ત છે. હજી તો થોડાક આગળ પહોંચ્યા ત્યાં તો બધાને ભૂખ લાગી જઈ, તો નાસ્તો કરવા ઊભા રહી ગયા અને મને બધાએ વેઇટર બનાવી દીધો. નાસ્તો ટેબલ ઉપર પડ્યો તોય કોઈ નાસ્તો નથી કરતા. એલા નાસ્તો કરી લો, આપણો જ છે. વાત તો સહી હે. હવે બધા નાસ્તો કરવા માંડ્યા અને મેં થોડોક નાસ્તો કરી લીધો. બધા નાસ્તો કરીને ઊભા થઈ ગયા તો આ એકલો જણ નાસ્તો કરે, કેટલો ભૂખો હોય છે બોલો. હવે મારા રસિકભાઈ હવે પેલા ગાડીમાં ગોઠવાઈ ગયા, પણ હું હોઈ ગયું તો બહાર નીકળી ગયા. પછી ધીમે ધીમે બધા ગાડીમાં ગોઠવાઈ ગયા અને છાંય કે તો એને ચંપલે હંતાડી દીધા. પછી આપણે પાછા બધાને ગાડીમાં ભરીને હાલતા થઈ ગયા અને પહોંચી ગયા બ્લીસ વોટર પાર્ક. અંદર ગરતા વહેતા જ અમારા રસિકભાઈ તો ટિકિટની લાઈનમાં ઊભા રહી ગયા અને અમારા બધા માટે ટિકિટ લઈ લીધી. હવે બધા ઊભા રહી ગયા કોસ્ટ્યુમ લેવા, પણ અમારા જયમીશભાઈ તો ટીંગાઈ ગયા. આમને જઈ કાઢવા જેવા નથી. કપડા લઈ લીધા પણ રસિકભાઈને ફાટેલું આવ્યું તો બદલાવા ગયા. પછી તો આપણે કહકાઈને નાડું બાંધી દીધું. એટલે આવા વિડીયો નો ઉતારાય. ये सब क्या देखना पड़ रहा है. હવે બધા નીકળી પડ્યા ફૂલ મોજ કરવા અને પહોંચી ગયા વેવ પુલમાં. રસિકભાઈ તો વેવ પુલમાં આરામ કરી લીધો. પછી મન મૂકીને રસિકે અને જેમીસે ડિસ્કો કર્યો. પછી આપણે પણ બધા હારે ઘડીક ડિસ્કો કરી લીધો. પછી તો આપણે ખંભે ચડીને ઠેકડો મારવા ગયા, પણ ચડ્યા એવા હેઠા પડ્યા. આ રાઈડ તો જો કેટલી ઊંચી છે, આમાં જ્યાં હોય તો હેઠા આવી કે સીધા ઉપર જવી કઈ ખબર જ ન પડે. આપણો ભાઈબંધ જીઓ એ રાઈડમાં અને બાયણું થઈ ગયું બંધ અને જોત જોતામાં ભાઈબંધ સીધો હેઠે જતો રહ્યો. કેટલી વાર થઈ તોય બહાર નો આવ્યો, અંદર હલવાઈ ગયો લાગે. લે આ તો દોડીને બહાર આવ્યો. હવે લાગી હતી ભૂખ એટલે જમવા આવી ગયા, પણ અમારા રસિકભાઈએ તો 2 થાળી લઈ લીધી અને એકલા એકલા ખાવા બેસી ગયા. બહુ ભૂખ લાગી લાગે છે. હવે બધા જમવા બેસી ગયા અને આપણે થોડુંક જમી લીધું. પણ આ જો મોબાઈલની કોથળીમાં રસ ભરે છે, આમને ચઈ બહાર કઢાય. कौन है ये लोग. હવે પાછી રાઈડ ચાલુ થઈ જાય અને આ બેને તો લપસ્યું ખાઈ લીધું. પછી આપણે પાછા વેવ પુલમાં આવી ગયા અને મોજા ચાલુ થઈ ગયા. બીજું બધું તો ઠીક, પણ આ પગથિયા ચડવામાં બહુ થાકી જવાય. અમારા રસિકભાઈ ટ્યુબ લઈને ઊભા રહી ગયા અને ભવિષ્યનું પ્લાનિંગ કરે. પછી અમે 4 જણા બેસી ગયા રાઈડમાં અને ફૂલ મોજ કરી. પછી આવી ગયા રેઇન ડાન્સમાં, પણ જયમીશ કયો ડાન્સ કરે કઈ ખબર જ નથી પડતી. પછી પહોંચી ગયા ક્રેઝી રિવરમાં અને અહીંયા તો ટ્યુબમાં બેહીને ફૂલ મોજ કરી. આ જો ક્યાંય હખણો નથી રહેતો. આ ભાઈને અમારી યારે ફૂલ મોજ આવી જઈ તો એમને પોઝ આપી દીધો. પછી વેવ પુલમાં જયમીશ ને રસિક ડાન્સ કરતા હતા તો આપણે બધા હારે ડાન્સ કરી લીધો. પછી જયમીશ મોજમાં આવી ગયો તો ડેટકા ડાન્સ કરવા માંડ્યો. આ શું? એટલે આ કોકની લાશ તરતી તરતી આવતી લાગે છે. એટલે આ તો આપણો જ માણા હે. હવે જયમીશભાઈ જલપરો બની ગયા. પછી આપણે તો ગુજરાતી એટલે ક્યાંય પાછા ન પડવી. પછી આપણે અહીંયા ગરબા ચાલુ કર્યા અને અમને જોઈને બધાએ ગરબા ચાલુ કર્યા. પછી આપણે આવી ગયા બહાર અને થોડાક ફોટા પડાવી લીધા અને પછી હાલતા થઈ ગયા અને ગાડીનો સેલ મારી દીધો. થોડાક આગળ પહોંચ્યા હતા, રસ્તામાં ભૂખ લાગી, પડીકા મંગાવીને નાસ્તો કરી લીધો અને નાસ્તો કરીને નીકળી ગયા ઘર બાજુ. આપણે તો ગાડી હાંકતા હતા પણ વાંહે બધા શાંતિથી બેઠા હતા. મન લાગે થાકીને કોથરા જેવા થઈ ગયા લાગે. પછી બધા પહોંચી ગયા ઘરે. આ તો ખાલી ટ્રેલર જ હતું, આખો વિડીયો આપણી ચેનલમાં અવેલેબલ જ છે. અને આપણો વિડીયો ગમ્યો હોય ને તો બધા લાઈક કરી દેજો. બાકી આપણે મળીએ નવા વિડીયોમાં.